રામ રામ ને સીતારામ બધાયની આ ડુંગળી પાડે તો જો પેલીથી જ હોય સલું થાય ત્યારથી જ દેખુન પપ્પા મોગરા ભાંગે છે. હા મોગરા વધારે થઈ ગયા એટલે ડુંગળી આમ આડી પાડી દેવી ને એટલે મોગરા ભાંગી જાય. કા દેખુન પપ્પા હોટીએ હોટીએ ઓલું કરે છે. અમે નાની દીદી મોટી દીધું તે પડાવે છે ડુંગળી. દીધું તારા હાથમાં શું છે આમ કહી દો તું કેમથી મોગરા ભાંગે? એ ઓલ ફુગા ઉડાડવાનું છે ને એનથી મોગરા ભાંગે. અહીંયા જો દીકુન પપ્પાની ડુંગળી ભાંગે છે આડી પાડે છે. મોગરા વધી ગયા છે ને તે દીદું ને બેય કા દીધું ડુંગળી ભાંગે છો કે અમારે હારવાળા ડુંગળી ભાંગે છો? એ ઓલ ફુગા ઉડાડવાનું શીશી છે ને એનથી ભાંગે. ઓલો રસકામાંથી આ રાજગરો ઉભો રાખ્યો છે એટલો છે રાજગરો મોટો મોટો થઈ ગયેલો રાવ દીધો છે. કા દીધું બીજો બધો રાજગરો વાઢી લીધો. આમ પર બધી ડુંગળી અમે એને પપ્પા ને દીદુ બે ડુંગળી ભાંગે છે. અહીંયા ખડાઈ તે વાઢી એવું થઈ ગયું છે. ગા ને નીર વાટું ખડાઈ થઈ ગયું. હા એમ કે માં દીધું ખડ થઈ ગયું ને દીધું હે એને પપ્પા હાથ કરે છે. હા તમને હાથ કરે લ્યો તું લ્યો આમાં દીધું તું તોડે છે. દીકુન પપ્પાને કેરો પૂરો કરી નાખ્યો છે. થાકી ગયા એક ઘેરે. કા ભૂક્કા નીકળી ગયા એમ થઈ ગયો. આ દીકુન પપ્પાએ મુહૂર્ત કર્યું બીજા કેરાનું. મોટી દીધું ખોટું બળદ કરે છે. હો કંદરે ખોટી. કા અહીંયા અમારે બદામ બે છે એ ફૂકાઈ ગઈ છે. પાતળા બધા ખીરી ગયા નવા કોયડા કા દીધું જો અમારે દીધું ને તીખું લાગ્યું ડુંગળી ખાઈ ગઈ. હા બે બદામ ફૂકાઈ ગઈ છે. કા બદામ ને ગોલફોર છે એ બે બદામ ફૂકાઈ ગઈ. આમ પર રસકાનો બીજો વાટ આવવા માંડ્યો છે. કે દેખો લઈ લે તું લઈ લે. હા લઈ લે લઈ લે તું લેશે. હા હા ખાવાય નહીં. આમ પર અમારા રસકાનો બીજો વાટ આવી ગયો છે. આ મોટી દીદુ આવી છે ડોટા ડોટ. ક્યાં જા એ દીધું આ જો બધી પાડી દીધી છે આમ પર. અને આમ પર સલું છે દીકુન પપ્પા ને પાડવાની ડુંગળી. કા એક કેરો મેં પાડ્યો પણ હાઈફી જવાય. આપને એમ કે ડુંગળી પોસી પણ કડક કેટલી પડે જ નહીં. કા કેટલું બળ કરવી તો તે હાઈ ફીસ આવી. એક કેરો મેં પાડ્યો પણ મને ખબર છે. કા એમાં દીકુન પપ્પા હવારના ડુંગળી પાડે છે. એમ પપ્પા હવારમાં પાડે છે ડુંગળી. હા કડક થઈ ગઈ એટલે કેટલું બળ કર્યું તો એ ન ભરતી. કા મસ્તી ની લાગે પાડી દીધી બધું. કક ને એમ લાગે ડુંગળી બધી ખેંચી નાખી એવી લાગે. હો ખેંચાઈ ગઈ એમ લાગે. કા ડુંગળી અહીંયા માં દીકુ એક જવા ને ફુગા ઉડાડવા નહીં. મોટી દીધું કહીશું. અહીં તો દવા છાંટવાનું ચાલુ છે સૈનામાં. અને મીઠાઈ ડારે ટમેટા ગોતવા. કા દીધું હે દીકુ આમાં દીકુ દેખાડે છે આમ ડાર જોઈ એમ. અને અહીંયા દીકુન પપ્પા દવા છાંટે છે. આ જો અમારે સૈના આવડા થઈ ગયા છે. અમારે દીકુ થોડીક થોડીક દેખાય છે સૈનામાં. કા દીધું દોટીને જાય છે ડાર આગળ ટમેટા ગોતવા. એકલી દોટવા માંડી છે. મોટા મોટા સૈના થઈ ગયા છે તો પોપટાઈ બેહવા માંડ્યા છે. હવે આમાં દીકુ ખાવા જો ખાય. તમે પોપટા ખાવ છો? આ જો આવી ગયું છે ટમેટાનું. અમારે દીકુ ટમેટા તોડવા પડી ગઈ છે. મોટી દીધું ટમેટું જડ્યું એક કે પાકલ એ દીધું.
પછી ગોતે છે આ દીકુડી કુવો નથી ડાર છે અને આમ દીકુન પપ્પા આવે છે ડાર આગળ દવા સાટો સાટા તો ઈ આવે ઈ પેલા ટમેટા વીણી લેવી કરી દઉં જો પાકી ગયું લઈ લે અમને મોટી દીદું ને એક પાકો ટમેટું ઝીર્યું છે દેખાય તો દીકુન પપ્પા આવ્યા દવા સાટતા ભાગો સાટી દે એમાં વીણવાન છે સાટી દે દવા ના જો દવા સાટે છે દીકુન પપ્પા હજી પોપટાય નથી થયા શું ખાવા છે હા આમાં દીદુ કે છે પાકવા દે તો પોપટા ખાવાના આવે છે દવા સાટતા દીકુન પપ્પા આમ કરું આવો પોપટાઈ થઈ ગયા ગોઠણ જવડા સૈણા કા આમ પણ હાથ દાન પાણી હાથનું આ ગોઠણ જવડા તોય ઘણા મોટા થઈ ગયા એક પોર ને પરાર હતા એમ કરતા અહીંયા કા પરાર કરતા તો ઘણા મોટા નથી લાગતા તોય તે એક વર્ષ તો ખબર હાવ ઝીણા સૈણા હતા ઘણા મોટા ગોઠણ હારત નથી થઈ ગયા છે અમારી દીકુ અડધી દેખાય અડધી નહીં જોવો તો હા બોલો ઢગલા નહીં કોને સારો લો ઢગલો તો એ પણ ને દવા સાટો છો હા સૈણા ખાઈ જો ને કેટલા 8 આ 9મો પોપ ભરે છે તો કઈ કેટલા પોપ ની હતી બધી વીસળી સાફ કરી એમ બે બાટલીઓ નાખો ઢાંકણું જોઈજો આ પરજા રખડે પાછી જો ને બે પરજા ટ્રેક્ટર ઉપર ચડ્યું છે એ ધોયું છે ટ્રેક્ટર એટલે હું ક્યાં દૂધ રેખી છે પાણી આવે એટલે દૂધ જેવી થઈ જાય સૂકી છે સફેદ પાવડર દૂધ જેવા બે ટ્રેક્ટર શીખો છો એ દીકો દીધું તે એ દીધું આ દવામાં પોપ ભરે છે 10મો પોપ આમાં દીધું ટ્રેક્ટર ઉપર બેઠી રાયડું નાખે છે દીધો આવડે દીધું ટ્રેક્ટર એ દીકું કાંઈ આવડતું નથી ખોટું ગેર પાડે છો એક દીધો બેઠો ટ્રેક્ટર શીખે એક દીધો ઉભો ઈ બેઠી ગયું બે દીધું ટ્રેક્ટર શીખે છે દીધો પોપ ભરાઈ ગયો છે ચડાવું
આ તો પૂછું ખાલી કેટલી હેલમાં એક હેલ આવતી આમાં કઈ વધારે ન હોય હેલ પાણી હોય થોડુંક વધારે આવતું હતું આમ પૂર જો એમ પતલો એવો લાગે પણ હેલ પાણી નો માં એવું લાગે પણ હેલ માં આવી જાતું લાગે વધારે વજન આવે ટ્રેક્ટર માં હાલો તમે બે બેહારીને ક્યાં લઈ જાઓ મને તું કે ને આમાં બેહી જાત મને ક્યાં લઈ જાવ એક પોપે સટાઈ જાહે બધું મજો દવા એટલી સટાઈ ગઈ છે હવે એટલું છેલ્લો પોપ ભર્યો ની બાકી છે એટલે બે કેરા જેવું છે થોડુંક જ રહ્યું ને તો જો આપણે તુર વીણીને આવ્યા છીએ શાકમાં નાખવા કટિંગુ તુર છે ને એમાં ઠેલીમાં હે હા હા તો બોલ તો હવે અહીંથી રીંગણા તોડી લેવી જો આ છે એમાં રીંગણા વાવેલા છે તો થોડાક લઈ લેવી જો આ અહીંયા રીંગણી છે કાંટાળી ગુલાબી આ ડુંગળી સવારમાં આડી પાડી દીધી એટલી ઉલપેન થોડીક ઊભી રહેવા દીધી જો આ ગુલાબી છે કાંટાળા કાંટા વાળા છે જો આ આપણે રીંગણા થેલીમાં નાખવાનું છે ને લ્યો કાંટા વાળું છે રીંગણું કાંટા વાળા છે વાઘ છે રીંગણા બધા તોડ લેવા છે ને તો રીંગણા અહીંથી તોડ લેવી જો રીંગણા તોડ લેવી મોર પીસ અંદર ભેગા છે જો ઓલપા લીલા રીંગણા છે પછી ગુલાબી કાંટા વાળા છે અહીં પર મોર પીસ છે 6-7 ચોળા છે બધા અલગ અલગ છે જો આ લાઈન છે જો આમાં નાખો હા કાંટા નો વાગે હા યા કાંટા નો વાગે જો કેટલા છે એવું લાગે થોડીક ડુંગળી દડા લેતા જઈએ ડુંગળી જો ભાત દેવાઈ જઈએ જો અહીંથી પછી આમાં દવા છાંટવી છે તારે સતાઈ જાય કાંટા નો વાગે એમ હા એમ કાંટા નું પકડ કાંટા વાગી જાય હા એમ બસ હા કાંટા વાળા છે હા બસ લે નાખો હાલો હા થોડાક એવા હોય ને ભરતા ને રેવા દેવા મોટા મોટા થઈ જાય ને હા મોટા નથી બહુ અહીંયા અમને 2 પેલા જ કરી નાખા 2-3 દી પેલા વિના એટલે ઘડીમાં નાખો ટમેટા છે દેશી એવા દેશી ટમેટા આ કાંટાળી રીંગણી જો કાંટા હે પાનમાં પણ કાંટા હોય ગુલાબી રીંગણા મરચા તોડી છે કાઢી દો જો મરચા હા જો આ મરચી હોય છે મરચા આવી ગયા તીખા થઈ ગયા પણ ઝેડિયા છે ઘટા થઈ ગયા હા જો આ તીખા હા જો કરકાબરા રીંગણા મોર પીસ કહેવાય કરકા મોર પર આ મોર પીસ નથી ફેર છે જો મોર પીસ છે કલર માં ફેર છે આ અહીંયા આપણે દવાનો પંપ પીડ્યો છે પેલા બકલંગ ખીલી કાંટા વાગશે આ તો પગમાં મશીનમાં તોડતા ગયા તોડવાનું બસ જો અહીંયા આપણે દવાનો પંપ પડ્યો છે હવે સાંટી દઈએ આ બકલ ઉતરી ગયું છે પંપ ભરેલા તૈયાર છે જો પોપ ભરેલો તૈયાર છે આપણે હવે સાંટી દઈએ એ દીદી હા
મરચું નાખો હો, તીખું લાગે જા હું પોપ અહીંથી દવાનો પોપ સાટી દઉં. સાટી જેમ જાય ઘરે લાવવાનો લઈ. તો જો આપણે દવા છટાઈ ગઈ છે. હવે આપણે આ સીણામાં સાટી થી દવા મસ્ત છટાઈ ગઈ છે, મજા નહીં. અને હવે આ છેલ્લો આપણે આ તુરની હાર છે એમાં એક પોપ સાટો તો થઈ છેલ્લે શેઠે એમાં સાટી દેવી. પછી સાટતા આવ્યા ને તો થોડીક પાકી પોપ ઓટોમેટિક છે. આ દબાવી એટલે ચાલુ બંધ થઈ જાય. પાસ સાટી દેવી આપણે. હવે થોડીક છે આ તુરના સોડો હળંગ સટાઈ ગયેલી છે. શેઠી હતી એમાં